સમાચારમાં આગળ વાત કરીશું। ગાંધીનગરમાં છેલ્લા 1.5 માસથી લખવાથી ચાલી નહીં શકનાર આધેડે સેક્ટર 22 સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લેતા ચાલતા થયા છે। સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આધેડે 1 માસ અને 9 દિવસ સુધી દાખલ કરી પંચકર્મ સારવાર આપવામાં આવતા લખવાની બીમારીમાં સુધારો આવ્યો છે। આધેડે 3 સેન્ટમાં આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવાની છે, તેમાંથી એક જ ટ્રીટમેન્ટથી ચાલતા થયા હોવાનું આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું। કોઈપણ બીમારીમાં આયુર્વેદ નિદાન અને સારવાર કરવામાં આવે છે। આયુર્વેદ પદ્ધતિથી બીમારીનું નિદાન અને સારવાર કરવાથી તેના સારા પરિણામ આવી રહ્યા છે। નગરના સેક્ટર 22 સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 1.5 વર્ષથી લખવાની બીમારીથી પીડાતા આધેડને ચાલતા કર્યા છે। અંગે સેક્ટર 22 સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું કે 1.5 માસ પહેલા નગરના 56 વર્ષીય આધેડને કફવાત અને પેરાલિસિસની બીમારી થઈ હતી। બીમારીને પગલે તેઓને ડાબી સાઈડ લકવો થયો હતો, જેનાથી ચાલવા તેમજ બોલવાની તકલીફ થતા નિદાન અને સારવાર માટે તેમના સગા સેક્ટર 22 સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં લઈને આવ્યા। દર્દીની તમામ વિગતો તપાસ કર્યા બાદ પંચકર્મ થેરાપીથી નિદાન અને સારવાર કરવામાં આવી। આધેડે હોસ્પિટલના 1 માસના 9 દિવસ દાખલ કર્યા। આધેડની બીમારીને પગલે તેમને પંચકર્મ થેરાપીની સાથે સાથે નસ્ય ફિઝિયોથેરાપી પણ કરાવવામાં આવી। અત્રેની હોસ્પિટલની અંદર રોજના લગભગ 500થી વધુ દર્દીઓ ઓપીડી લેવલે સારવારનો લાભ લે છે। એ સાથે સાથે ઋતુજન્ય જે રોગચાળો ફાટી નીકળતો હોય છે તેના ઉકાળા પણ પીતા હોય છે। અહીંયા પંચકર્મ સારવાર માટે આઈપીડીની પણ સુવિધા ઉપલબ્ધ છે, જેની અંદર રોજ 50 જેટલા દર્દીઓ આઈપીડીની સારવારનો લાભ લેતા હોય છે, જેમાં વિવિધ પ્રકારના પંચકર્મ સારવાર થતી હોય છે। એમાં ખાસ કરીને જે લકવાવાળા દર્દીઓ હોય, જે હાથ પગે દુખાવાના દર્દીઓ હોય, જ્યાં સાંધાની તકલીફો હોય, કમરના મણકાની તકલીફો હોય, એવા દર્દીઓ વધુ પ્રકારે સારવારનો લાભ લેતા હોય છે। અહીંયા પંચકર્મની સાથે સાથે 2 વિશિષ્ટ ચિકિત્સા પણ થાય છે, જેમાં એક અગ્નિકર્મનો સમાવેશ થાય છે, એક રક્તમોક્ષણ સમાવેશ થાય છે। સાથે સાથે અહીંયા એક દંતોત્પાટનની પણ એક વિશેષ સારવાર ઉપલબ્ધ છે, જેની અંદર કોઈપણ પ્રકારના ઇન્જેક્શન કે કોઈપણ પ્રકારની એલોપેથીની સારવાર વગર હલતા દાંત પાડી આપવામાં આવે છે। સાથે સાથે લીચ થેરાપી પણ એક વિશેષ સારવાર અહીંયા ઉપલબ્ધ છે। અહીંયા આયુર્વેદની સાથે સાથે હોમિયોપેથિક સારવાર પણ ઉપલબ્ધ છે, જેમાં રોજના 30થી 35 દર્દીઓ હોમિયોપેથિક સારવારનો લાભ લેતા હોય છે। આ હોસ્પિટલની પ્રાંગણની એક મોટું વિશાળ પ્રાંગણ આવેલું છે, જેમાં અલગ અલગ ઔષધીય છોડા રોપા વાવવામાં આવેલા છે, જેની અંદર વિવિધ પ્રકારના રોગીઓમાં એનો ઉકાળો કરીને કાં તો ડાયરેક્ટ પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। અહીંયા બિન ઓર્ગેનિક ખેતી પણ કરવામાં આવે છે। આ હોસ્પિટલની અંદર ઘણા સમયથી હું ફરજ બજાવું છું અને ઘણા દર્દીઓ અહીંયા સારવારનો લાભ લે છે, પણ છેલ્લા લગભગ ઘણા સમયથી ડૉક્ટર રાકેશભાઈ ભટ્ટ સાહેબ, જે અહીંયા વૈદ્ય પંચકર્મ તરીકે ફરજ બજાવે છે, એમના આવ્યા પછી અહીંયા ગુજરાતના ગાંધીનગર શહેર ઉપરાંત અન્ય શહેરોમાંથી, અન્ય રાજ્યોમાંથી તેમજ ભારતના ખૂણે ખૂણામાંથી સાથે સાથે દેશ વિદેશમાંથી પણ દર્દીઓ એમના જ્ઞાનનો લાભ લેવા, એમની સારવારનો લાભ લેવા અહીંયા આવતા હોય છે। અહીંયા છેલ્લા સમયમાં 2 દર્દી એવા જોવા મળ્યા છે કે જે કંપવાત અને લકવાના દર્દી હતા, એમને સારવાર હેઠળ 1 મહિનો અને લગભગ 9 દિવસ જેટલી સારવાર લીધી અને સંપૂર્ણપણે સાજા થઈ અને પોતાની રીતે ચાલતા પોતાના ઘરે ગયા છે અને દર્દીઓને ખૂબ જ સંતોષકારક સારવાર લાગી છે। 1971માં આ હોસ્પિટલ કાર્યરત થઈ। આજ સુધી અનેક નામાંકિત વૈદ્યોએ અહીંયા સેવાઓ આપી છે, જેને કારણે આ હોસ્પિટલનું નામ ખૂણે ખૂણે પહોંચેલું છે। આયુર્વેદના ગ્રંથો, આયુર્વેદની નિર્દોષ સારવાર, એ અમને જે જ્ઞાન ઋષિમુનિઓ અને ગ્રંથો દ્વારા મળ્યું એ અમે લોકોમાં પીરસી રહ્યા છે। મને નાડી જોતા આવડી ગઈ અને મેં નાડી વૈદ્ય તરીકે પોતાનું નામ રોશન કરવા માટેના તમામ પ્રયત્ન કર્યા। આજે દરેક સિઝનમાં સિઝન વાઇઝ ઉકાળા પણ અમે અહીંયા પીવડાવીએ છીએ। અનેક દર્દીઓની સારવાર અહીંયા થઈ રહી છે। ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ડિસીઝ છે, એની સાથે પેરાલિસિસ, પાર્કિન્સન, કંપવાત, ઓસ્ટ્રિયો આર્થરાઇટિસ, આવા જે વાત વ્યાધિઓ પણ જેના દર્દીઓ ઘણા વખતથી પીડિત હોય છે, એની માટે પણ અમે અહીંયા વિશેષ સુવિધાઓ ઊભી કરીને અને લોકોને સારવાર આપી
અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આ માટે હું આ હોસ્પિટલનું આટલું સરસ જે કાર્યવાહી થઈ રહી છે, અહીંયાથી જ અમે દાખલ દર્દીઓને નિઃશુલ્ક ભોજન પણ આપીએ છીએ. એ બદલ અમે ગુજરાત સરકારના પણ ખૂબ ખૂબ આભારી છીએ. અત્રેની હોસ્પિટલની અંદર